તો આ રીતે આપણે નાના ટુકડા હોય તેમાંથી પણ સરસ મજાનું વન પીસ 2 થી 3 વર્ષની બેબીનું બની જાય છે. તો આ રીતે કમ્પ્લીટ તૈયાર છે. તો આપણી પાસે કતરણ છે, તેમાંથી આપણે બનાવીશું વન પીસ. તો આ રીતે આપણો લેસ છે તેનો પણ આપણે ઉપયોગ કરીશું. તો આ રીતે આપણું કાપડ છે તેને ઘડી વારી લેશું. તો આ રીતે ત્રિકોણ આકારમાં આપણે ઘડી વારી લીધી છે. તો આ રીતે ઘડી વારી લીધી છે. 2 ઇંચ આપણે કમળનું છે તેને લઈ લીધું છે. ત્યાર પાછા 23 ઇંચ રાખીને આ રીતે આપણે છૂટા છૂટા નિશાન કરી લીધા છે. તે પ્રમાણે કટિંગ કરી લેશું. તો આ રીતે આપણું કતરણ વધ્યું છે તેમાંથી આપણે આ રીતે આપણે 6 ઇંચ પહોળાઈ અને 6 ઇંચ લંબાઈનો આપણે કોઠો કાઢી લેશું. તો આ રીતે આપણે લંબાઈમાં 6 ઇંચ છે અને પહોળાઈમાં 12 ઇંચ છે તે રીતે આપણે કોઠો કાઢી લીધો છે. તો હવે આગળ સીવી લેશું. તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે. તો હવે આગળ આપણે સીવી લેશું. આ રીતે આપણો કોઠો છે તેને આગળ આપણે સીવી લેશું. તો આ રીતે આપણે રાખીને સિલાઈ લઈ લેશું. આ રીતે સિલાઈ લઈ લીધી છે. તો પાછળના ભાગે પણ આ રીતે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે અસ્તરને જોઈન્ટ કરી લીધું છે, સિલાઈ લઈ લીધી છે. હવે આપણે આ લેસ છે તેને આપણે ઉપયોગ કરીશું ખંભામાં. તો આ રીતે આપણે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે ઘડી વારી લીધી છે. 2 ઇંચ રાખીને આપણે આ લેસ છે તેને જોઈન્ટ કરી લેશું. તો આ રીતે લેસ મૂકીને આપણે ગળું તૈયાર કરી દીધું છે. તે જ રીતે આપણે પાછળનું પણ કમ્પ્લીટ તૈયાર કરી લેશું. તો આ રીતે આપણો કોઠો તૈયાર છે. તો હવે આપણે ઘેર જોઈન્ટ કરી લેશું. આ રીતે રાખીને આપણે હવે ઘેરને જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણે ઘેર જોઈન્ટ થઈ ગઈ છે. તો હવે આપણે સાઈડ ફિટિંગ કરી લેશું. તો આ રીતે આપણું કાપડ છે તે આ રીતે સિલાઈ લઈ લેશું. ત્યાર પછી એક આ રીતે આપણે પટ્ટો તૈયાર કરી લેશું. તો આ રીતે આપણો પટ્ટો તૈયાર છે. તો આ રીતે આપણે 2 પટ્ટા તૈયાર કરી ને ઉલટા કરી લેશું. તો આ રીતે આપણા 2 પટ્ટા તૈયાર છે. તો કમરમાં આપણે તેને ટાંકી લેશું. તો આ રીતે આપણે પટ્ટો છે તેને અહીંયા રાખીને ટાંકી લેશું. તો ફિટિંગ કરીશું. હવે સાઈડ ફિટિંગ કરી લીધું છે. નીચે પટ્ટો આપણે વારીને ઓટી લેશું. તો આ રીતે આપણો વન પીસ તૈયાર છે.